ક્ષેત્રફળનો એકમ. જ્યારે આપણે કોઈ વસ્તુની લંબાઈ કે પહોળાઈ માપીએ છીએ ત્યારે આપણે તેને 15 સેન્ટીમીટર, 20 મીટર, 2 કિલોમીટર આ રીતે લખીએ છીએ. અહીં સેન્ટીમીટર, મીટર અને કિલોમીટર આ બધા લંબાઈના એકમો છે. જો હું એમ કહું કે આ રેખાની લંબાઈ 4 છે તો તેનો કોઈ અર્થ નથી, કારણ કે તે 4 સેન્ટીમીટર છે, 4 ઇંચ છે કે 4 મીટર છે તે આપણે જણાવ્યું નથી. તેથી સંખ્યા સાથે એકમનું હોવું ખૂબ જરૂરી છે. હવે આપણે ક્ષેત્રફળ માટેના એકમો વિશે જોઈશું. ક્ષેત્રફળ શોધવા માટે આપણે લંબાઈ અને પહોળાઈનો ગુણાકાર કરીએ છીએ. જેમ કે 5 મીટર ગુણ્યા 3 મીટર. અહીં 5 ગુણ્યા 3 બરાબર 15 અને મીટર ગુણ્યા મીટર બરાબર ચોરસ મીટર. ચોરસ મીટરને આપણે આ રીતે પણ લખી શકીએ છીએ. ખાસ ધ્યાન રાખો કે ક્ષેત્રફળના એકમની સાથે ચોરસ લખવું અથવા એકમને આવી રીતે લખવું આવશ્યક છે. આપેલ આકૃતિનું ક્ષેત્રફળ શું હશે? આમાંથી સાચા એકમવાળો વિકલ્પ કયો હશે?